જસદણના કુંદડીમાં માતાજીના મઢમાં ચાલતી સરકારી શાળા મુદ્દે કેબિનેટ મંત્રીનું નિવેદન સામે આવ્યું છે। કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ પ્રતિક્રિયા આપી છે। ડીઈઓ અને શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી છે। કુંદડી પ્રાથમિક શાળા જર્જરિત હોવાથી ત્યાં ચલાવવામાં આવે છે। જૂનું જર્જરિત બિલ્ડિંગ તોડીને નવું બિલ્ડિંગ બનાવવામાં આવશે। શિક્ષણ વિભાગે બિલ્ડિંગ મંજૂર કરી દીધું છે। 2025ના વર્ષમાં બિલ્ડિંગ તૈયાર કરી દેવાશે। તાત્કાલિક કામ શરૂ કરાવવા માટે આદેશ આપવામાં આવશે। એના માટે મેં મારા અધિકારીઓને અત્યારે હમણાં બોલાવ્યા છે। અહીંના ડીપીઓની સાથે હું વાત કરી લઈશ। બંને ગામની અંદર જે શાળાઓ છે એની જે રૂમો છે પણ જર્જરિત થયા હતા, ડેમેજ કરીને ત્યાં નવા બનાવવા માટેના મંજૂર પણ થયા છે, પરંતુ જ્યાં સુધી એને દૂર કરીને ત્યાં પાછું મકાન નવું ન થાય ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા કરી છે। ત્યાં બીજો કોઈ પ્રશ્ન નથી, કારણ કે ત્યાં બીજું કોઈ મકાન તો ડેમેજ કરીને પાડી દઈએ, પાડી દીધા પછી ત્યાં છોકરાઓને બેસાડવા માટેની કોઈ એવા ગામડામાં મકાન ન હોય જેને ખૂબ સારી સુવિધામાં બેસાડી શકાય। મંજૂર થઈ ગયેલા છે રૂમ, અને એને વહેલી તકે શરૂ થાય એટલું જ કરાવવાનું છે। મેં એમના આચાર્ય સાથે, અમારા ત્યાંના શિક્ષણના અધિકારીઓ સાથે, બધા સાથે વાત કરી, આ ડીપીઓ સાથે પણ વાત કરીને વહેલી તકે કામ શરૂ થાય એટલો સવાલ છે, પણ એ વૈકલ્પિક વ્યવસ્થા છે, કારણ કે બીજી ત્યાં હોય નહીં। આધ્યમાં પૂરતા રૂમ છે શિક્ષકોની સરખામણીમાં, પણ ત્યાંય મેં આપણે કહ્યું તેમ જે ડિમોલેશન કરીને તે દૂર કરીને ત્યાં નવા રૂમ બાંધવાના થાય, બીજી જગ્યા નથી એટલા માટે, એટલા પૂરતો સવાલ છે, પણ એ વહેલી તકે થઈ જશે। તો ડીઈઓ અને શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવી છે। કુંદડી પ્રાથમિક શાળા જર્જરિત હોવાથી ત્યાં શાળા ચલાવવામાં આવે છે, તો જૂનું જર્જરિત બિલ્ડિંગ તોડીને નવું બિલ્ડિંગ પણ બનાવવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી રહી છે।